નમસ્કાર, ન્યૂઝ કેપિટલમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું કોમલ. સમાચારોની શરૂઆત કરીએ તે પહેલા નજર કરીએ હેડલાઇન્સ પર. આ હેડલાઇનના પ્રાયોજક છે ચારુસેટ યુનિવર્સિટી. ચૂઝ ચારુસેટ, ચૂઝ સક્સેસ. અંગ્રેજો સામે રોહિત બ્રિગેડ 2022નો લીધો બદલો. ઇંગ્લેન્ડને હરાવી 10 વર્ષ બાદ ટીમ ઇન્ડિયા પહોંચ્યું T20 વર્લ્ડ કપની ફાઇનલમાં. કાલે ફાઇનલમાં સાઉથ આફ્રિકા સામે ટક્કર. ગુજરાતમાં જામ્યું ચોમાસું. સૌરાષ્ટ્રમાં શહેરોના રસ્તા પર વહેતી થઈ નદીઓ તો ખેતરો વરસાદી પાણીથી થવા લાગ્યા તરબોળ. સૌરાષ્ટ્ર કચ્છમાં જમાવટ બાદ હવે મેઘાના દક્ષિણ ગુજરાત તરફ મંડાણ. આગામી 5 દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી. આજે 10 જિલ્લામાં ઓરેન્જ તો 12 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ. લંપટ સ્વામીઓને છાવરનાર નૌતમ સ્વામીને હટાવવા હરિભક્તો મેદાને. ખેડામાં કલેક્ટર કચેરીએ રામધૂન બોલાવી આપ્યું આવેદનપત્ર. હરિભક્તો સામેની ફરિયાદ પરત ખેંચવા માંગ. અમરનાથ યાત્રા માટે પ્રથમ જથ્થો થયો રવાના અને શનિવારે કરશે દર્શન. 2 લાખથી વધુ જવાનોનો અમરનાથ યાત્રા માટે પહેરો. બુલેટિનની શરૂઆત કરીએ તો 2022નો બદલો હવે પૂરો થયો છે અને હવે ફાઇનલ પર કબજો. ઇંગ્લેન્ડને હરાવી ટીમ ઇન્ડિયાનો ફાઇનલમાં પ્રવેશ થયો છે. ત્રીજી વખત ફાઇનલમાં ટીમ ઇન્ડિયા પહોંચી છે. 172 રનનો પીછો કરી રહેલા અંગ્રેજો 103 રનમાં ઓલ આઉટ થયા છે. તો ઇંગ્લેન્ડને ઓલ આઉટ કરી હવે ફાઇનલમાં ઇન્ડિયા પહોંચ્યું છે. તો રોહિત બ્રિગેડે અંગ્રેજોને ઓલ આઉટ કરીને 2022નો બદલો લીધો અને 10 વર્ષ બાદ T20 વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચી ગઈ. રોહિત સૂર્યાની હિટિંગ બેટિંગ અને કુલદીપ અક્ષરની તોફાની બોલિંગની મદદથી ટીમ ઇન્ડિયાએ ઇંગ્લેન્ડને 68 રને હરાવ્યું. પ્રથમ બેટિંગ કરતા કેપ્ટન રોહિત શર્માએ 39 બોલમાં ફટકાર્યા 57 રન તો સૂર્યકુમાર યાદવે 36 બોલમાં માર્યા 47 રન તો સામે અક્ષર પટેલે 4 ઓવરમાં 23 રન આપી 3 વિકેટ ઝડપી તો કુલદીપે 4 ઓવરમાં 19 રન આપી ઝડપી 3 વિકેટ અને બુમરાહના ખાતામાં પણ 2 વિકેટ. અમારી સાથે હાલ સંવાદદાતા જય જોડાઈ ગયા છે. જય, જે પ્રમાણે ગઈકાલની જો વાત કરવામાં આવે તો ઇન્ડિયાને જીત પ્રાપ્ત થઈ છે અને હવે ફાઇનલમાં પહોંચી ચૂક્યું છે. શું અપડેટ છે? જી કોમલ, વાત કરવામાં આવે તો ટીમ ઇન્ડિયા 10 વર્ષ બાદ T20 વર્લ્ડ કપની ફાઇનલ મેચમાં પહોંચ્યું છે. સેમીફાઇનલની અંદર જે કહી શકાય કે ઇંગ્લેન્ડ સામે 68 રનથી ટીમ ઇન્ડિયાનો વિજય થયો છે. મહત્વની વાત એ કહી શકાય કે કેપ્ટન રોહિત શર્માના 57 રનના મદદથી ટીમ ઇન્ડિયાએ ઇંગ્લેન્ડને 172 રનનો ટાર્ગેટ આપ્યો હતો અને સામે કહી શકાય કે 17.4 ઓવરની અંદર જ ઇંગ્લેન્ડ છે તેને ભારતે ઓલ આઉટ કરી કાઢ્યું હતું. મહત્વની વાત એ કહી શકાય કે આવતીકાલે હવે ટીમ ભારત તેમજ દક્ષિણ આફ્રિકા વચ્ચે ફાઇનલ મેચ યોજાવા જઈ રહી છે. ત્યારે જો કહી શકાય કે જો કેપ્ટન રોહિત શર્માએ 57 રન માર્યા હતા, ત્યારબાદ સૂર્યકુમાર યાદવની વાત કરીએ તે પણ છેલ્લે સુધી સારું રમીને ટીમ ઇન્ડિયાના સ્કોરમાં મદદ પણ કરી હતી. બીજી તરફ કહી શકાય જે જસપ્રીત બુમરાહે 17મી ઓવરના ચોથા બોલમાં અંદર જે જોફ્રા આર્ચરને LBW આઉટ કર્યો હતો. આ LBW આઉટ કરવાના સાથે જ ટીમ ઇન્ડિયાએ ઇંગ્લેન્ડને ઓલ આઉટ પણ કરી નાખ્યું હતું. જી જય, જે પ્રમાણે ઇન્ડિયા ટીમ હવે ફાઇનલમાં પહોંચી ચૂકી છે ત્યારે ઇન્ડિયા ટીમનો ઇતિહાસ શું રહ્યો છે, કેટલી વાર તે ફાઇનલમાં પહોંચી છે તે અંગે અપડેટ આપશો. હવે તો 10 વર્ષ બાદ ટીમ ઇન્ડિયા T20 વર્લ્ડ કપની અંદર ફાઇનલ મેચમાં પહોંચી છે. ટીમ ઇન્ડિયાએ ત્રીજી વખત ફાઇનલમાં જગ્યા બનાવી છે. ત્યારે કહી શકાય ડિફેન્ડિંગ ચેમ્પિયન ઇંગ્લેન્ડને 68 રનથી હરાવ્યું હતું. મહત્વની વાત એ કહી શકાય. તેમજ જો બીજી તરફ વાત કરો તો અત્યાર સુધી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે કુલ 24 T20 મેચ રમાઈ, જેની અંદર વાત કરવામાં તો ભારત 13 વાર મેચ જીત્યું છે. જેમાં સામે ઇંગ્લેન્ડની વાત કરો તો 11 વખત ઇંગ્લેન્ડની ટીમ ભારત સામે વિજય બન્યો છે. ત્યારે બીજી તો કહી શકાય કે T20 વર્લ્ડ કપની અંદર હેડ ટુ હેડની વાત કરો તો કુલ T20 મેચ 5 રમાયા હતા, જેની અંદર ભારત 3 જીત્યું છે અને ઇંગ્લેન્ડ 2 વખત ભારત સામે જીત મેળવી છે. ત્યારે હવે જોવાનું રહ્યું કે આવતીકાલે દક્ષિણ આફ્રિકા તેમજ ભારત વચ્ચે ફાઇનલ મેચ રમાવા જઈ રહી છે. જી જય, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. હવે વાત કરીશું ધોધમાર વરસાદ વિશે.
રાજ્યમાં 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને આજે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો ભરૂચ અને સુરતમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 10 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. તો 12 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 52% વરસાદ નોંધાયો છે. તો મધ્ય ગુજરાત પર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે. ભારે વરસાદની આગાહીથી એનડીઆરએફની ટીમો એલર્ટ મોડ પર રાખવામાં આવી છે. તો ભરૂચ અને સુરતમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો હવે નજર કરીએ કે કયા જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તેની વાત કરીએ તો ભરૂચ, સુરત, રાજકોટ, જામનગરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. તો આ તરફ પોરબંદર, જૂનાગઢ, અમરેલી, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. તો આ ઉપરાંત એનડીઆરએફની ટીમ પણ તૈનાત કરવામાં આવી છે. હવે નજર કરીએ કે કયા જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. તો બનાસકાંઠા, પાટણ, પંચમહાલ, દાહોદમાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. તો આ તરફ વડોદરા, છોટાઉદેપુર, નર્મદામાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે. તો નવસારી, વલસાડ, સુરેન્દ્રનગર, ભાવનગર, બોટાદમાં પણ યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. તો દાદરા નગર હવેલીમાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે. તો હવે નજર કરીએ કે આજે ક્યાં આગળ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો પોરબંદર, જૂનાગઢ, દ્વારકા, ગીર સોમનાથમાં ભારે વરસાદની આગાહી. દીવ તેમજ આણંદ, સુરત, ડાંગ, નવસારીમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો વલસાડ, દમણ તેમજ દાદરાનગર હવેલી, રાજકોટમાં ભારે વરસાદની આગાહી. તો જામનગર, અમરેલી, ભાવનગરમાં આજે ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. તો મોરબી અને કચ્છમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ તરફ હવે નજર કરીએ કે 30 જૂને ભારે વરસાદની આગાહીની વાત કરવામાં આવી છે અને ક્યાં આગળ આગાહી કરવામાં આવી છે તે પણ જોઈએ. તો ભરૂચ, સુરત, ડાંગમાં ભારે વરસાદની આગાહી. નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી 30 જૂન માટે કરવામાં આવી છે. एक साइक्लोनिक सर्कुलेशन सेंट्रल गुजरात पे बना हुआ है, जिसके कारण आज के लिए सौराष्ट्र के राजकोट, जामनगर, पोरबंदर, जूनागढ़, अमरेली, मोरबी, द्वारका, गिर सोमनाथ के लिए वेरी हैवी रेनफॉल की वार्निंग है. और सुरेंद्रनगर, भावनगर, बोटा, कच्छ और दीव के लिए हैवी रेनफॉल की वार्निंग है. और गुजरात रीजन के जो डिस्ट्रिक्ट हैं भरूच और सूरत, यहाँ इनके लिए वेरी हैवी रेनफॉल की वार्निंग है. और बनासकांठा, पाटन, पंचमहल, दाहोद, वडोदरा, छोटा उदयपुर, नर्मदा, नवसारी, वलसाड़, दमन और दादरा नगर हवेली के लिए हैवी रेनफॉल की वार्निंग है. साथ में येलो अलर्ट है. तो डे 2 के लिए जिन डिस्ट्रिक्ट पे हैवी रेनफॉल की वार्निंग और साथ में थंडरस्टॉर्म की वार्निंग है वो डिस्ट्रिक्ट है आनंद, सूरत, डांग, नवसारी, वलसाड़, दमन और दादरा नगर हवेली. और डे 4 की बात करेंगे तो डे 4 के लिए जो डिस्ट्रिक्ट है जहाँ पर हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है भरूच, सूरत, नवसारी, वलसाड़, दमन और दादरा नगर हवेली. और डे 5 की बात करेंगे तो डे 5 के लिए जहाँ पर हैवी रेनफॉल की वार्निंग दी गई है वो डिस्ट्रिक्ट है खेड़ा, अहमदाबाद, आनंद, छोटा उदयपुर, भरूच, नर्मदा के लिए हैवी रेनफॉल की वार्निंग है. सौराष्ट्र रीजन की बात करेंगे जहां पर आज के लिए वेरी हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है राजकोट, जामनगर, पोरबंदर, जूनागढ़, अमरेली, गिर सोमनाथ, भावनगर, मोरबी, द्वारका के लिए वेरी हैवी रेनफॉल की वार्निंग है. साथ में ऑरेंज अलर्ट है और थंडरस्टॉर्म की भी वार्निंग है. और सुरेंद्रनगर, भावनगर, बोटा, कच्छ और दीव के लिए हैवी रेनफॉल की वार्निंग है. साथ में येलो अलर्ट है और थंडरस्टॉर्म की वार्निंग है. जिन डिस्ट्रिक्ट पे वेरी हैवी रेनफॉल की वार्निंग है साथ में ऑरेंज अलर्ट है वो डिस्ट्रिक्ट है पोरबंदर, जूनागढ़, द्वारका, गिर सोमनाथ और दीव के लिए वेरी हैवी रेनफॉल की वार्निंग है. और जो हैवी रेनफॉल की वार्निंग दी गई है जिन डिस्ट्रिक्ट पे वो डिस्ट्रिक्ट है राजकोट, जामनगर, अमरेली, भावनगर, मोरबी और कच्छ के लिए हैवी रेनफॉल की वार्निंग है और साथ में थंडरस्टॉर्म की वार्निंग है. और इसके अलावा जो बाकी डिस्ट्रिक्ट हैं उन डिस्ट्रिक्ट के लिए लाइट टू मॉडरेट रेन आने वाले 7 दिनों के लिए पूर्वानुमान है. अभी तक गुजरात एज ए होल स्टेट बात करेंगे तो 1 जून से 27 जून तक जो रेन हुई है वो 52 मिलीमीटर
एज ए होल स्टेट रेनफॉल हुआ है और परसेंटेज वाइज 52%, 1 जून से 27 जून का टोटल जो रेनफॉल है 52% है। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની પણ આગાહી કરવામાં આવી છે। મધ્ય ગુજરાત, અમદાવાદ અને ગાંધીનગરમાં 3 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે। અમદાવાદમાં ગાજવીજ સાથે વરસાદની આશંકા સેવાઈ રહી છે। જૂનાગઢના ભાગોમાં 4 દિવસ અતિ ભારે વરસાદની શક્યતાઓ સેવાઈ રહી છે। જૂનાગઢ અને તેની આસપાસ વરસાદની પૂરની સંભાવના પણ વર્તાઈ રહી છે। તો ભારે વરસાદને કારણે ડેમમાં પાણીની આવક વધી શકે છે। 5 જુલાઈ સુધી વાવણી લાયક વરસાદ થઈ શકે તો પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની સંભાવના। જામનગર, દ્વારકા, પોરબંદર, ઓખા ભાગોમાં પણ વરસાદ થઈ શકે છે। કેટલાક વિસ્તારમાં અતિ ભારે વરસાદ થઈ શકે છે તો મધ્ય સૌરાષ્ટ્ર અને ઉત્તર સૌરાષ્ટ્રમાં પણ વરસાદ થઈ શકે છે। કચ્છના ભાગોમાં ભારે વરસાદની શક્યતા। સુઈ ગામના ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે। તો જુલાઈમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો આ તરફ આહવા, ડાંગ, વલસાડ, સુરતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો ભારે વરસાદના કારણે વિકટ પરિસ્થિતિ પણ આવી શકે છે। 8 થી 12 જુલાઈમાં ભારે વરસાદ। દક્ષિણ ગુજરાતમાં પૂરની સ્થિતિ પણ બની શકે છે। 27 થી 30માં રાજ્યના ઘણા ભાગોમાં વાવણી લાયક વરસાદ થઈ જવાની શક્યતા રહે છે। અલબત્ત તારીખ 27થી જૂનાગઢના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહી શકે અને કેટલાક ભાગમાં નાની નદીઓમાં પૂરની પરિસ્થિતિ થઈ શકે। બંધો અને જળાશયોમાં જૂનાગઢના ભાગોમાં જરા પાણીની આવક સારી આવવાની શક્યતા રહેશે। જ્યારે અમરેલીના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને લગભગ ભાવનગરના ભાગોમાં પણ વરસાદ થશે। પણ ઉલ્લેખનીય છે કે જામનગરના ભાગોમાં જ્યાં વરસાદ ઓછો હતો ત્યાં જામનગરના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। કચ્છના ભાગોમાં પણ કેટલાક ભાગોમાં ભારે અને કેટલાક ભાગોમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। જુલાઈની 1 થી 5 તારીખમાં પણ રાજ્યના ઘણા ભાગોમાં સારો વરસાદ થવાની શક્યતા રહેશે। જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં કેટલાક ભાગમાં પૂર આવી શકે એવો વરસાદ થવાની શક્યતા રહેશે અને આ અરસામાં ઉત્તર મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થશે। તારીખ 5 થી 12માં રાજ્યના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। જેમાં આહવા, ડાંગ, વલસાડમાં તો પૂર આવે તેવી વરસાદની સ્થિતિ થઈ શકે, વિકટ સ્થિતિ થઈ શકે। સુરતના ભાગોમાં પણ વિકટ પરિસ્થિતિની સ્થિતિ થઈ શકવાની શક્યતા રહેશે। એટલે તારીખ 27થી જુલાઈના બીજા વીક સપ્તાહ સુધીમાં રાજ્યના ઘણા ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। ગુજરાત પર મેઘો મહેરબાન થતા આફતના વરસાદ સાથે નુકસાનીના દ્રશ્યો પણ સામે આવ્યા છે। છેલ્લા 48 કલાકમાં 3 એવી ઘટનાઓ બની જે જોઈને તમારું કાળજું કંપી જશે। વાત કરીએ 25 જૂન મંગળવારની। દેવગઢ બારિયા તાલુકાના બેણા ગામે પાનમ નદીમાં પૂર આવતા ટ્રેક્ટર સહિત 2 લોકો ફસાયા હતા। હિટાચીની મદદથી ટ્રેક્ટરના ચાલક સહિત અન્ય એક વ્યક્તિને ગ્રામજનોએ રેસ્ક્યુ કરતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો। 26 જૂન 2024 બુધવારે એવી 2 ઘટના બની જેમાં પશુની સાથે વૃદ્ધ પણ મોટરસાયકલ સાથે ભારે પાણીના પ્રવાહમાં તણાયો હતો। રાજકોટ જિલ્લાના જામકંડોળાના ગ્રામ્ય વિસ્તારના ચરેલ, દડવી સહિતના ગામોમાં 4 ઇંચ ધોધમાર વરસાદ વરસ્યો હતો અને બરડિયાની સ્થાનિક નદીમાં ઉપરવાસમાં વરસાદ વરસતા નદીમાં પૂર આવતા ભેંસો તણાતી જોવા મળી હતી। તો જામનગરના કાલાવડ તાલુકામાં ભારે વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાયા છે। ત્યારે એક વૃદ્ધ પોતાના મોટરસાયકલ સાથે પાણીના પ્રવાહમાં તણાયા હતા। જોકે સ્થાનિક યુવાનોએ મદદ કરીને આ વૃદ્ધને બચાવી લીધા હતા। ગુજરાતમાં વરસાદી માહોલ ધીમે ધીમે જામી રહ્યો છે ત્યારે અનેક વિસ્તારોમાં સારો વરસાદ પણ વરસ્યો છે। દ્વારકાના ખંભાળિયા આસપાસ વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો અને સલાયા ગામે વરસાદ થતા લોકોને ગરમીમાંથી રાહત થઈ હતી। અમરેલીના લાઠી શહેરમાં ધોધમાર વરસાદ પડતા બજારોમાં પાણી વહેતા થયા હતા। વરસાદથી લાઠી પંથકના ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। જેતપુરમાં સતત બીજા દિવસે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ નોંધાયો હતો। તો તાલાલાના ગ્રામ્ય વિસ્તારોમાં ધીમી ધારે વરસાદનું આગમન થયું।
દાવા તેમજ સુરવા, જાંબુર, માધુપુર, જસાધાર સહિતના ગામોમાં ધીમી ધારે વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. તો દ્વારકા, અમરેલી, રાજકોટ, ગીર સોમનાથ, ભાવનગર, દાહોદમાં વરસાદી માહોલ જામ્યો છે તેમજ ધોધમાર વરસાદ વરસવાને કારણે રોડ રસ્તા પર પાણી પણ ફરી વળ્યા છે. તો લોકોને ગરમીથી રાહત પ્રાપ્ત થઈ છે. બીજી તરફ ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં અત્યારે મેઘરાજાની પધરામણી થઈ ગઈ છે અને રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. વરસાદથી રાજ્યના અનેક વિસ્તારમાં પાણી ભરાયા હતા. ભાવનગરમાં મેઘરાજાની તોફાની બેટિંગ થતાં તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી છે. સામાન્ય વરસાદમાં જ શહેરના આરટીઓ સર્કલથી જ્વેલર્સ સર્કલ જવાના રોડ પર પાણી ભરાઈ ગયા છે. ઠેર ઠેર પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા છે. તો સાબરકાંઠામાં ભારે વરસાદથી અમદાવાદ ઉદયપુર નેશનલ હાઈવે પર તંત્રના પાપે એકનો ભોગ લેવાયો છે. રોડ પર પાણી ભરાતા બાઇક સ્લીપ થયું હતું. ત્યારે પાછળથી આવતી ટ્રક માથેથી ફરી વળતા નિવૃત્ત પોલીસકર્મીનું મોત નીપજ્યું હતું. જામનગરના કાલાવડમાં ધોધમાર વરસાદ પડતા રસ્તા પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે. કાલાવડ તાલુકાના અનેક ગામડાઓમાં ધોધમાર વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદને લીધે નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. કચ્છના નખત્રાણામાં ધોધમાર વરસાદથી પાણી થઈ ગયું છે અને નખત્રાણાની બજારોમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. તો ઠેર ઠેર પાણી ભરાતા લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. રસ્તા પર પાણીના પ્રવાહમાં બાઇક તણાઈ અને નખત્રાણા ભુજ હાઈવે પર ટ્રાફિક જામ પણ સર્જાયો. નખત્રાણા વચ્ચેથી પસાર થતા વોકળાઓમાં પાણી વહેતું થયું છે. તો નખત્રાણાના દ્રશ્યો સામે આવ્યા છે જેમાં રોડ રસ્તા પર પાણી ભરાઈ જવાના દ્રશ્યો સામે આવ્યા છે. તો રોડ રસ્તા પર પાણી ફરી વળતા નદી જેવા દ્રશ્યો સર્જાયા છે. તો કચ્છના નખત્રાણામાં ધોધમાર વરસાદથી પાણી થઈ ગયું છે. તો રસ્તા પર નદી જેવા દ્રશ્યો સર્જાયા છે. બીજી તરફ બાઇક તણાવવાની આ ઘટના સામે આવી છે. ધોધમાર વરસાદ વરસતા રોડ રસ્તા પર નદી જેવા દ્રશ્યો સર્જાયા છે અને લોકોના વાહનો પણ તણાતા હોય તે પ્રકારના આ દ્રશ્યો સામે આવ્યા છે. તો વાહન ચાલકોને પણ અનેક હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે કારણ કે કચ્છ નખત્રાણામાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે અને રોડ રસ્તા પર નદી જેવા દ્રશ્યો સર્જાયા છે જેના કારણે લોકોના વાહનો પણ તણાઈ રહ્યા છે. તો બીજી તરફ કચ્છના ભચાઉના ખોડાસરમાં નદીના પ્રવાહમાં ભેંસો તણાઈ હતી અને 15 જેટલી ભેંસો નદીના પ્રવાહમાં તણાઈ હોવાની આ ઘટના સામે આવી છે. લાકડિયા ખોડાસર વચ્ચે આવેલી નદીમાં પૂર આવ્યું. ભેંસો નદીના પ્રવાહમાં તણાતી હોવાનો વિડીયો પણ સામે આવ્યો છે. તો 15 જેટલી ભેંસો પાણીમાં તણાઈ હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે. તો લાકડિયા ખોડાસર વચ્ચે આ નદી આવેલી છે અને નદીના પ્રવાહમાં ભેંસો તણાઈ હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. 15 જેટલી ભેંસો તણાઈ હોવાની આ ઘટના સામે આવી છે. કચ્છના ભુજમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે. તો ભુજમાં વીજળી પડ્યાના દ્રશ્યો પણ કેદ થયા છે. ઘનશ્યામનગરના સનરાઈઝ એપાર્ટમેન્ટ પર વીજળી પડવાની ઘટના બની. તો એપાર્ટમેન્ટના ચોથા માળની બાલ્કની પર વીજળી પડી હતી. વીજળી પડતા બાલ્કનીનો ભાગ નીચે પડ્યો અને બાલ્કનીનો કાટમાળ દુકાન પર પડ્યાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. પતરા તોડીને કાટમાળ દુકાનમાં પડતા નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. સદનસીબે ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિ સર્જાઈ નથી. તો કચ્છ ભુજનો આ સમગ્ર મામલો સામે આવ્યો છે જેમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો અને ભુજમાં વીજળી પડવાના દ્રશ્યો કેદ થયા છે. તો ઘનશ્યામનગરના સનરાઈઝ એપાર્ટમેન્ટ પર વીજળી પડવાની ઘટના બની હતી. એપાર્ટમેન્ટના ચોથા માળની બાલ્કની પર વીજળી પડી હતી અને વીજળી પડતા બાલ્કનીનો જે ભાગ હતો તે નીચે પડ્યો હતો. બાલ્કનીનો કાટમાળ દુકાન પર પડ્યાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. તો પતરા તોડીને કાટમાળ દુકાનમાં પડતા નુકસાની વેઠવાનો વારો આવ્યો છે પરંતુ સદનસીબે આ ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિ સર્જાઈ નથી.
હવામાન વિભાગની આગાહી વચ્ચે કચ્છમાં ધોધમાર વરસાદ વરસ્યો અને અબડાસા તાલુકાઓના ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે. નલિયા તેમજ કોઠારા, ચિયાસર, કાલરવાંટ અને રાયધણજર તેમજ નરેડી પંથકમાં વરસાદ વરસ્યો છે. તો ભારે ઉકળાટ બાદ વરસાદ પડતા લોકોએ ગરમીમાંથી રાહત અનુભવી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબક્યો તો જામ ખંભાળિયાના ઠાકર શેરડી ગામમાં વરસાદ વરસ્યો છે. ઠાકર શેરડી ગામના આકાશી દ્રશ્યો સામે આવ્યા તો વાવણી લાયક વરસાદના પગલે ડ્રોનના સુંદર દ્રશ્યો પણ સામે આવ્યા છે. તો ખંભાળિયામાં પણ વરસાદી માહોલ જામ્યો છે અને તે અંગેના આહલાદક દ્રશ્યો સામે આવ્યા છે. તો જિલ્લામાં વાવણી લાયક વરસાદ વરસ્યો છે, જેના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. તો ધોધમાર વરસાદથી ખેડૂતો ખુશખુશાલ થયા છે. ઠાકર શેરડી ગામના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે અને આહલાદક દ્રશ્યો આ કેમેરામાં કેદ થયા છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં વરસાદી માહોલ જામ્યો અને ખંભાળિયાના ભાડથર ગામમાં નદીમાં પૂર આવ્યું. ધોધમાર વરસાદના પગલે નદીમાં ઘોડાપૂર આવ્યું તો ખંભાળિયા સહિત પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. તો સારો વરસાદ નોંધાતા ખેડૂતોમાં પણ ખુશીની લાગણી છવાઈ છે. દ્વારકાના કલ્યાણપુર પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો તો રાજપરા તેમજ ચૂર, ધતુરિયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાનું આગમન થયું છે. તો રાજપરામાં વાવણી લાયક ધોધમાર વરસાદ નોંધાયો છે. ખેતરોમાં પાણી વહેતા થયા છે. કલ્યાણપુર તાલુકામાં વરસાદના આગમનથી ખેડૂતોમાં ખુશીનો માહોલ પણ જોવા મળ્યો છે. તો કલ્યાણપુરમાં વરસાદી માહોલ જામ્યો છે, જેના કારણે ખેડૂતોમાં ખુશીની લાગણી છવાઈ છે. તો બીજી તરફ દ્વારકાના કલ્યાણપુર પંથકના ગામડાઓમાં ધોધમાર વરસાદ ખાબક્યો. ભાટિયા સહિત આજુબાજુના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. વરસાદ પડતા નદી નાળા બે કાંઠે વહેતા થયા છે. વરસાદી પાણીને લઈને ભાટિયા ગામમાં નદીમાં પૂર જેવા દ્રશ્યો સર્જાયા. રોડ પર વરસાદી પાણી ફરી વળતા વાહન ચાલકો અટવાઈ ગયા હોવાની ઘટના પણ સામે આવી છે. તો બીજી તરફ દેવભૂમિ દ્વારકા ખંભાળિયાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. ખંભાળિયા, વિજલપુર, કેશોદ, ઠાકર શેરડી ગામમાં વરસાદ ખાબક્યો. બાળથર તેમજ ભીંડા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. ધોધમાર વરસાદના પગલે ખેતરો પાણીથી તરબોળ થઈ ગયા છે. આ ઉપરાંત ખંભાળિયાના કેશોદના સીમ વિસ્તારમાં વીજળી પડતા એકનું મોત પણ નીપજ્યું છે. 50 વર્ષના બાલુભાઈ આવડ નામના શ્રમિક ખેતરમાં કામ કરી રહ્યા હતા. તે દરમિયાન વીજળી પડતા મોતને ભેટ્યા છે. ભાવનગરમાં મેઘરાજાની તોફાની બેટિંગ શરૂ થઈ છે અને તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની પોલ પણ ખુલી છે. સામાન્ય વરસાદમાં જ ભાવનગર પાણી થઈ ગયું છે. આરટીઓ સર્કલથી જ્વેલર્સ સર્કલ જવાના રોડ પર પાણી ભરાઈ ગયા છે. તો સર્વિસ રોડ પર ઘૂંટણસમાં પાણી ભરાતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. ઠેર ઠેર પાણી ભરાતા વાહન ચાલકો પણ અટવાઈ ગયા હોવાની ઘટના સામે આવી છે. તો ભાવનગરના રોડ રસ્તા પર પાણી ફરી વળ્યા છે. તો આરટીઓથી જ્વેલર્સ સર્કલ જવાનો રોડ પાણીમાં ગરકાવ થયો છે. તો પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા હોવાની ઘટના પણ સામે આવી છે. તો પ્રી મોન્સૂનની કામગીરીની પોલ ખુલી છે. તો તંત્ર દ્વારા જે પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવતી હોય છે તે પોકળ સાબિત થઈ હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે. ભાવનગર શહેરમાં સવારથી જ વાદળછાયા વાતાવરણ બાદ એકાએક મેઘરાજાએ મહેર મૂકી હતી. ત્યારે વાત કરીએ ભાવનગર શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો. ત્યારે આપ દ્રશ્ય જોઈ શકો છો. તંત્રની જે કામગીરી છે તે તદ્દન સામે આવી રહી છે. જે શહેરના જે આરટીઓ સર્કલથી જ્વેલ સર્કલ જવાનો જે માર્ગ છે ત્યાં જે ઓવરબ્રિજનું કામ ચાલી રહ્યું છે ત્યાં ગોઠણસમાં પાણી છે તે ભરાયા છે અને વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે તંત્રએ જે પ્રી મોન્સૂનની કામગીરી કરી છે તે માત્ર કાગળ ઉપર જ હોય તેવું સ્થાનિકો દ્વારા કહેવામાં આવી રહ્યું છે.
ભૌમિક સિદ્ધપુરા, ન્યૂઝ કેપિટલ, ભાવનગર. તો બીજી તરફ ભાવનગરના પાલીતાણામાં વરસાદી માહોલ જામ્યો છે. બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે. અડધો કલાકથી સતત વરસાદ વરસી રહ્યો છે. 2 દિવસના વિરામ બાદ ફરી વરસાદી માહોલ જામ્યો છે. શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ સર્જાયો છે. કુંભણ, ખાખરિયા, સેંજાળિયા તેમજ વીરપુર, રંડોળામાં વરસાદ વરસ્યો છે. તો જામવાડી તેમજ ભૂંડરખા સહિતના પંથકમાં મેઘરાજા મહેરબાન થયા છે. વરસાદી માહોલ સર્જાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ પણ જોવા મળ્યો છે. તો બીજી તરફ બોટાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. ગઢડા તાલુકામાં ભારે વરસાદ શરૂ થયો છે. ઢસા, જલાલપુર, માંડવા, રસનાળમાં વરસાદ વરસી રહ્યો છે. નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી પણ ભરાઈ ગયા છે. વરસાદી માહોલ વચ્ચે દરિયો હવે ગાંડોતૂર બન્યો છે અને જાફરાબાદના દરિયામાં કરંટ જોવા મળ્યો. તો જાફરાબાદ, ચાંચબંદર તેમજ શિયાળબેટ, પીપાવાવ પોર્ટ વિસ્તારમાં દરિયામાં કરંટ જોવા મળ્યો. વરસાદની આગાહી વચ્ચે દરિયામાં કરંટ જોવા મળ્યો. તો ઊંચા મોજા વચ્ચે દરિયાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે. દ્વારકાના દરિયામાં કરંટ જોવા મળતા ગોમતી ઘાટ ખાતે પોલીસ ગોઠવાઈ છે અને વરસાદની આગાહીના પગલે દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો. તંત્ર દ્વારા ગોમતી ઘાટે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. તો યાત્રિકોને ગોમતી ઘાટે નાહવા તેમજ અવરજવર માટે મનાઈ રાખવામાં આવી છે. બનાસકાંઠાના વડગામ તાલુકા સહિત છાપીમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. તો ભારે ઉકળાટ બાદ વરસાદ ખાબકતા લોકોને ગરમીથી રાહત પણ પ્રાપ્ત થઈ છે. વરસાદ થતાં છાપીની બજારોમાં વરસાદી પાણી ભરાયા. પાણી ભરાવાના કારણે વાહન ચાલકો અને રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. રાજ્યમાં પૂરની સ્થિતિને પહોંચી વળવા તંત્ર હવે સજ્જ થયું છે. વિવિધ જિલ્લામાં એનડીઆરએફની ટીમો તૈનાત કરવામાં આવી છે. વડોદરાના જરોદથી એનડીઆરએફની વધુ એક ટીમ અમરેલી મોકલવામાં આવી છે. રાજ્યના વિવિધ જિલ્લામાં એનડીઆરએફની 8 ટીમ ખડે પગે છે. ગીર સોમનાથ, દ્વારકા, ભાવનગર, નર્મદા, વલસાડ, રાજકોટ અને કચ્છ તેમજ હવે અમરેલી જિલ્લામાં પણ ટીમો તૈનાત રાખવામાં આવી છે. આમ અત્યાર સુધીમાં કુલ એનડીઆરએફની 8 ટીમોને વિવિધ જિલ્લાઓમાં તૈનાત કરી દેવામાં આવી છે અને ભારે વરસાદ અને પૂરની સ્થિતિ માટે તૈયાર છે. તો એનડીઆરએફની ટીમો ભાવનગર તેમજ નર્મદામાં તૈનાત કરવામાં આવી છે. વલસાડ તેમજ રાજકોટમાં પણ એનડીઆરએફની ટીમો તૈનાત કરવામાં આવી છે. આ તરફ આજે અમરેલી ખાતે પણ એનડીઆરએફની ટીમ મોકલવામાં આવી છે. તો કચ્છ ખાતે પણ એનડીઆરએફની ટીમ તૈનાત કરવામાં આવી છે. હવે નજર કરીએ ફિટનેસ મંત્રા પર. શું તમને માઇગ્રેન છે? નમસ્કાર, તિરુપતિ પ્રેઝન્ટ્સ ફિટનેસ મંત્રામાં આજે તમને વાત કરું કે આ માઇગ્રેનથી તમે કેવી રીતે બચી શકશો. જો તમે 4P એટલે કે પીનટ્સ, પિકલ્સ, પાપડ અને પ્રિઝર્વેટિવ ફૂડથી દૂર રહો તો માઇગ્રેનથી બચી શકો છો. આ લોકોએ દહીં, છાશ, ચીઝ અને રાજમા જેવા કઠોળ વધારે ખાવા જોઈએ. રોજ સવારે ખાલી પેટે ગોળની સાથે દૂધ પીવાથી પણ માઇગ્રેનના દુખાવાથી રાહત મળે છે. તજને પીસી તેની પેસ્ટ બનાવી આશરે અડધો કલાક સુધી માથા પર લગાવવાથી પણ માઇગ્રેનથી બચી શકાય છે. લવિંગના પાવડરમાં મીઠું મિક્સ કરી દૂધ સાથે પીવાથી પણ માઇગ્રેનના દુખાવામાં રાહત મળે છે. અને સૌથી મહત્વનું કે જો તમને માઇગ્રેન છે તો તમારે ખાસ તો તમારી ઊંઘ પૂરી કરવી જોઈએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે અને સમાચારો પર નજર કરીએ તે પહેલા એક નજર હેડલાઇન્સ પર. આ હેડલાઇનના પ્રાયોજક છે ચારુસેટ યુનિવર્સિટી. ચૂઝ ચારુસેટ, ચૂઝ સક્સેસ. અંગ્રેજો સામે રોહિત બ્રિગેડ 2022નો લીધો બદલો. ઇંગ્લેન્ડને હરાવી 10 વર્ષ બાદ ટીમ ઇન્ડિયા પહોંચ્યું T20 વર્લ્ડ કપની ફાઇનલમાં. કાલે ફાઇનલમાં સાઉથ આફ્રિકા સામે ટક્કર.
ગુજરાતમાં જામ્યું ચોમાસું, સૌરાષ્ટ્રમાં શહેરોના રસ્તા પર વહેતી થઈ નદીઓ તો ખેતરો વરસાદી પાણીથી થવા લાગ્યા તરબોળ. સૌરાષ્ટ્ર કચ્છમાં જમાવટ બાદ હવે મેઘાના દક્ષિણ ગુજરાત તરફ વંડાણ. આગામી 5 દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી. આજે 10 જિલ્લાઓમાં ઓરેન્જ તો 12 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ. લંપટ સ્વામીઓને છાવરનાર નૌતમ સ્વામીને હટાવવા હરિભક્તો મેદાને. ખેડામાં કલેક્ટર કચેરી રામધૂન બોલાવી આપ્યું આવેદનપત્ર. હરિભક્તો સામેની ફરિયાદ પરત ખેંચવા માંગ. અમરનાથ યાત્રા માટે પ્રથમ જથ્થો થયો રવાના. શનિવારે કરશે દર્શન. 2 લાખથી વધુ જવાનોનો અમરનાથ યાત્રા માટે પહેરો. બુલેટિનની શરૂઆત કરીએ તો આજથી અમરનાથ યાત્રાનો પ્રારંભ થયો છે અને જમ્મુ કાશ્મીરથી શિવ ભક્તો યાત્રાએ જવા રવાના થયા છે. આવતીકાલે શિવ ભક્તોનો પ્રથમ જથ્થો બાબા અમરનાથના દર્શન કરશે. અમરનાથ યાત્રામાં 2 લાખથી વધુ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે તો 135થી વધુ લંગરો સેવા આપવા માટે પણ જોડાયા છે. તો આજથી અમરનાથ યાત્રાનો પ્રારંભ થયો છે અને આવતીકાલે અમરનાથ બાબાના ભક્તો દ્વારા દર્શન પણ કરવામાં આવશે. તો આજથી અમરનાથ યાત્રાનો પ્રારંભ થયો છે અને આવતીકાલે ભગવાનના દર્શન પણ યાત્રિકો દ્વારા કરવામાં આવશે. તો જમ્મુ કાશ્મીરથી શિવ ભક્તો યાત્રાએ જવા રવાના થયા છે. આવતીકાલે તેમના દ્વારા બાબાના દર્શન કરવામાં આવશે. અમરનાથના દર્શન કરવામાં આવશે ત્યારે અમરનાથ યાત્રામાં 2 લાખથી વધુ જવાનો તૈનાત પણ કરવામાં આવ્યા છે. તમામ પ્રકારની તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. દિલ્હી એનસીઆરમાં ચોમાસા પહેલા વરસાદમાં ગરમીથી તો રાહત મળી છે પરંતુ સાથે જ લોકોની મુશ્કેલીઓમાં પણ વધારો થયો છે. શુક્રવારે વહેલી સવારે ભારે પવન સાથે વરસાદના કારણે રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા હતા. આ ઉપરાંત દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ 1ની છત ધરાશાયી થઈ ગઈ હતી જેને કારણે અનેક વાહનો તેની ઝપેટમાં આવ્યા હતા. વાહનોમાં બેઠેલા 3 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા અને એક વ્યક્તિ ફસાઈ ગયો હતો. તો માહિતી મળતાની સાથે જ રાહત બચાવની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને સ્થિતિ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. દિલ્હી ફાયર અધિકારીનું કહેવું છે કે સવારે અંદાજે 5 કલાક 30 મિનિટે એરપોર્ટના ટર્મિનલ 1ની છત ધરાશાયી થવાની માહિતી મળી. 3 ફાયર એન્જિનને ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા હતા. તો દિલ્હી એનસીઆરમાં ચોમાસા પહેલા વરસાદમાં ગરમીથી રાહત પ્રાપ્ત થઈ છે પરંતુ સાથે જ લોકોની મુશ્કેલીઓમાં પણ વધારો થયો છે. શુક્રવારે વહેલી સવારે ભારે પવન સાથે વરસાદના કારણે રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા હતા. તો આ ઉપરાંત દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ 1ની છત ધરાશાયી થઈ ગઈ હતી. તો અમારી સાથે હાલ સંવાદદાતા જય જોડાઈ ગયા છે. જય, જે પ્રમાણે દિલ્હીમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે જે એરપોર્ટની છત છે તે પડવાનો મામલો સામે આવ્યો હતો ત્યારે તે અંગે શું છે વધુ વિગત? કોમલ, વાત કરવામાં આવે તો દેશની રાજધાની દિલ્હીમાં ગત રાત્રિથી જ વહેલી સવાર સુધી ભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ભારે વરસાદના કારણે દિલ્હીનું જે ઇન્દિરા ગાંધી એરપોર્ટ છે તેનું ટર્મિનલ 1 પર આવેલી જે છતનો ભાગ હતો તે ધરાશાયી થયો હતો અને ધરાશાયી થવાના કારણે નીચે એક કાર, ટેક્સી પાર્સિંગની કાર ઊભી હતી, તે કારને પણ નુકસાન પહોંચ્યું હતું. બીજી તરફ કહી શકાય કે 4 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હતા અને અત્યારે 4 જે લોકો ઈજાગ્રસ્ત થયા હતા તે લોકોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. કહી શકાય કે ગત મોડી રાત્રે દિલ્હીની અંદર જે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તેને કારણે દિલ્હી એનસીઆરના કેટલાક વિસ્તારોની અંદર પાણી પણ ભરાવાની સમસ્યાઓ છે તે જોવા મળી હતી. બીજી તરફ કહી શકાય કે જે આ ટર્મિનલ 1 પરનો જે આ છતનો ભાગ છે તે વહેલી સવારે 5:30 વાગ્યાના આસપાસ આ છતનો ભાગ હતો તે ધરાશાયી થયો હતો અને છત નીચે જે 2 થી 3 જે કાર પાર્કિંગમાં ઊભી હતી તે કારને પણ નુકસાન પહોંચ્યું હતું. કહી શકાય કે દિલ્હી અને એનસીઆરના અનેક વિસ્તારોમાં ભારે વરસાદના કારણે નોઈડાના સેક્ટર 62 તેમજ
95 સહિતના અન્ય સેક્ટરોની અંદર પણ વરસાદી પાણી ભરાઈ ગયા હતા। ત્યારે બીજી તરફ કહી શકાય શાંતિપથ છે, મૂલચંદ ચોક, ગોવિંદપુરી વિસ્તાર સહિતના જે વિસ્તારો છે દિલ્હીના, તેની અંદર પણ ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા હતા અને ઘૂંટણસમાં પાણી ભરાવાના કારણે વાહન ચાલકોને હાલાકીનો પણ સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે કહી શકાય કે જે દિલ્હીનો મિન્ટો રોડ વિસ્તાર આવેલો છે તેની અંદર ભારે પાણી ભરાવાના કારણે એક કાર છે તે પાણીની અંદર ડૂબી ગઈ હોવાનું અત્યારે સામે આવી રહ્યું છે અને વાહન ચાલક હતો, જે કાર ચાલક હતો, તેનો આબાદ બચાવ પણ કરવામાં આવ્યો હતો। કહી શકાય બીજી તરફ કે ભારે વરસાદના કારણે કે વીજળી ઉપીટીમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે, તેના કારણે વાહન ચાલકોને વાહન ચલાવવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને જે દિલ્હીના અનેક જે વિસ્તારોની અંદર ઘૂંટણસમાં પાણી ભરાવાના કારણે અત્યારે ઠેર ઠેર ટ્રાફિકની સમસ્યા પણ અત્યારે જોવા મળી રહી છે। કારણ વહેલી સવારે જે લોકો ઓફિસે જતા હોય તે લોકોને માટે પણ ટ્રાફિકની સમસ્યા એક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। જી જય, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો દેશની રાજધાની દિલ્હીમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ થઈ રહી છે અને ભારે વરસાદને કારણે વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। દિલ્હી એનસીઆરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે। દિલ્હીના અનેક વિસ્તારોમાં ઘૂંટણસમાં પાણી ભરાયા છે। તો નોઈડા સેક્ટર 62, શાંતિપથ તેમજ મિન્ટો રોડ વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે। મૂલચંદ ચોક, નોઈડા સેક્ટર 95 તેમજ ગોવિંદપુરી વિસ્તારમાં રસ્તાઓ બેટમાં ફેરવાઈ ગયા છે। જીપીએસસી દ્વારા હવે પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે। પ્રાથમિક અને મુખ્ય પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે। અધિક મદદનીશ ઇજનેર સિવિલ વર્ગ 3 તેમજ જીએમસીની પરીક્ષા 7 જુલાઈએ યોજાશે। તો જેના કોલ લેટર ઉમેદવાર 27 જૂને ડાઉનલોડ કરી શકશે। લઘુ ભૂસ્તરશાસ્ત્રી વર્ગ 3ની પરીક્ષા 7 જુલાઈએ યોજાશે, જેના 28 જૂને ઉમેદવાર કોલ લેટર ડાઉનલોડ કરી શકશે। તો સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ વર્ગ 3ની પરીક્ષા 7 જુલાઈએ યોજાશે, જેના ઉમેદવાર 28 જૂને કોલ લેટર ડાઉનલોડ કરી શકશે। તો નાયબ ભૂમિ મોજણી અધિકારી વર્ગ 2ની પરીક્ષા 21 જુલાઈએ યોજાશે, જેના ઉમેદવાર 10 જુલાઈએ કોલ લેટર ડાઉનલોડ કરી શકશે। તો ઔષધ નિરીક્ષક વર્ગ 2ની 21 જુલાઈએ પરીક્ષા યોજાશે, જેના ઉમેદવાર 11 જુલાઈએ કોલ લેટર ડાઉનલોડ કરી શકશે। આ ઉપરાંત પુરાતત્વીય રસાયણવિદ વર્ગ 2ની પરીક્ષા 21 જુલાઈએ યોજાશે, જેનો કોલ લેટર ઉમેદવાર 5 જુલાઈએ ડાઉનલોડ કરી શકશે। તો સાયન્ટિફિક ઓફિસર વર્ગ 2ની પરીક્ષા 4 ઓગસ્ટે યોજાશે, જેના ઉમેદવાર 20 જુલાઈએ કોલ લેટર ડાઉનલોડ કરી શકશે। તો નાયબ કાર્યપાલ ઇજનેર વર્ગ 2ની પરીક્ષા 4 ઓગસ્ટે યોજાશે, જેના ઉમેદવાર 25 જુલાઈએ કોલ લેટર ડાઉનલોડ કરી શકશે। શાળા પ્રવેશોત્સવનો આજે ત્રીજો દિવસ છે અને સીએમ ભૂપેન્દ્ર પટેલ સુરેન્દ્રનગરમાં ઉપસ્થિત રહેશે। સરોડીમાં શાળા પ્રવેશોત્સવમાં હાજરી પણ આપવામાં આવશે। 37 બાળકો બાલવાટિકામાં પ્રવેશ મેળવશે, તો 46 બાળકો ધોરણ 1માં પ્રવેશ મેળવશે। તો આજે શાળા પ્રવેશોત્સવનો ત્રીજો દિવસ છે। બ્રેક બાદ આપનું સ્વાગત છે। હવે રાજ્યભરમાં પ્રવેશોત્સવનો પ્રારંભ થઈ ચૂક્યો છે, પરંતુ રાજ્યમાં એક એવી શાળા છે જે ઈચ્છી રહી છે કે અહીં કોઈ નેતા કે અધિકારી આવે અને તેની દશા જોવે। સરકાર જુઓ આ શાળાને। પ્રવેશોત્સવની જરૂર અહીં છે। શાળાની હાલત ખૂબ જ જર્જરિત છે। નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં આવેલા અકુવાડા ગામના દ્રશ્યો છે। અહીં શાળા એટલી જર્જરિત થઈ ગઈ છે કે બાળકોને બહાર ઓટલા પર બેસીને ભણવાનો વારો આવ્યો છે। પ્રવેશોત્સવ અને કન્યા કેળવણીની વાતો વચ્ચે અહીંના ભૂલકાઓની સ્થિતિ ખૂબ જ દયનીય છે, કારણ કે શાળાની છત પર કાણા પડી ગયા છે। વરસાદ આવે ત્યારે અહીં પાણી ટપકે છે। અમારી શાળા અકવાડા શાળા છે ને કેટલા સમયથી જર્જરિત છે। છોકરાઓ ભણી શકતા નથી, બહાર બેસીને ઓટલા પર રમે છે અને સરકારને વિનંતી છે કે વહેલી તકે શાળા બનાવે, અમારા છોકરાઓ ભણી શકે। જો કરી છે પણ સરકાર કંઈ એક્શન લેતું નથી। સરકારને નવી વિનંતી કે એક્શન લે અને
શાળાઓ સારી બને. નર્મદા તંત્રનું કહેવું છે કે આવી શાળાઓ નવી બનાવવાની મંજૂરી તો મળી ગઈ છે, પણ ગ્રાન્ટ આવતા કામગીરી કરાશે. હવે ગ્રાન્ટ ક્યારે આવશે તે તો ત્યાંના સત્તાધીશો જ જાણે છે, પણ બાળકોના વાલીઓ ઈચ્છી રહ્યા છે કે શાળાનું મકાન જલ્દી જ બની જાય. આ અકુવાડા ગામ છે અને અકુવાડા ગામની પ્રાથમિક શાળા જર્જરિત હોવાથી અમે બહાર ઓટલે બેસીને ભણાવે છે. શાળા મંજૂર થયેલી છે, હવે પછી બની જશે તો અમે રાબેતા મુજબ શૈક્ષણિક કાર્ય કરીશું. બેસી 4 વર્ષ થયા, 2020-21માં કરીશું. સરકાર થોડી ઘણી મોડેલ શાળાઓ બનાવીને વાહવાઈ લૂંટી જાય છે, પણ આદિવાસી વિસ્તાર હજુ પણ વિકાસ ઝંકી રહ્યો છે. સરકાર ખરા અર્થમાં અહીંની શાળામાં પ્રવેશોત્સવ કરાવે તો તેમને ખબર પડે કે શું આવી રીતે ભણશે ગુજરાત. અહીં નાની નાની કન્યાઓ ઓટલા પર બેસીને શિક્ષણ લેવા મજબૂર બની છે, તેમની કેળવણી શું આવી રીતે થશે? બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ કેપિટલ. પંચમહાલના હાલોલના ઘનસર ગામની પ્રાથમિક શાળામાં કુકર ફાટવાની ઘટના સામે આવ્યું છે અને ઘનસર વાવ પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજનનું કુકર ફાટ્યું હતું. તો કુકર ફાટવાની ઘટનામાં 4 વિદ્યાર્થીનીઓ દાઝી ગઈ હતી. દાઝી ગયેલી વિદ્યાર્થીનીઓ સારવાર માટે ખસેડવામાં આવી છે. વિદ્યાર્થીનીઓ પાસે કામ કરાવાતું હોવાનો વાલીઓનો આક્ષેપ સામે આવ્યો છે. તો મધ્યાહન ભોજનના સંચાલક કામ કરાવે છે તેવો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. ઘટનાને લઈને વાલીઓમાં ભારે રોષ વ્યાપ્યો છે. મામલતદારે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. શાક મળવા બધું અમને કહે છે કે એને ખાવાનું મોડું મળશે. પેલો બાને એમ કહે છે કામ કરાવે, ઝાડુ પોતા કરાવે, રૂમો વરાવે, બધું કરાવે. એને કુકર ફાટી કે હું 4 જણીઓ દો દાળ ઢોકળી બનવા માટે મોકલી તો છોકરીને કામ કરાવે. તો અહીંયા દાળ ઢોકળી બનાવવા બોલાવે ઢોકરાવનમાં બોલાવે તો છોકરીઓને ધાક મૂકે કે તમે બનાવવા નહીં આવો તો તમને જમવાનું મોડા મળશે, તમે કચરા પોતા કરો, વાસણ ઘસો. એવી રીતના છોકરીઓને ધાક બતાવીને કામ કરાવે. અને સાહેબ આ તો કોઈએ ખબર જ નથી કરી. તો આ તો મારી છોકરીનો 5 વર્ષની થઈ તો મેં દાખલો આપવા જ નિહારમાં તો મેં જોવાનું કે છોકરીઓ દગાવી. તો મેં મોટા સાહેબને કીધું કે સાહેબ આ બધું શું છે? કે બેન કંઈ નથી, આ તો કે જરીક આજ લાગી છે કે એ પાણી રેડાવતી છોકરીઓ ઉપર. તો મેં કીધું કે પાણી રેડાનો તમારે એવું છે, તમે કોઈ બી એવું કરો એમ કાર્યવાહી કરો. કે કાર્યવાહી શું કરવાની કે ફેક્સી લગાવી છે કેમ? અમે છોકરીઓને ભણાવવા માટે મોકલીએ છીએ, પણ એ લોકો અમે જે ઘરકામ કરાવતા નથી એ જ ઘરકામ આ લોકો સ્કૂલની અંદર કરાવે છે. ઝાડુ પોતું ભણાવે છે. અને બીજું જે મધ્યાહન ભોજનની અંદર જે કંઈક રસોડું કામ કરવાનું તો આ લોકોના 4 માણસોનું છોકરીઓનું એ રજીસ્ટર આ લોકોએ અલગથી રાખેલું છે. 4 છોકરીઓ આજે કામ કરશે, 4 છોકરીઓ કાલે કામ કરશે. તો આ જ વસ્તુ આજે કામ કરવા દે. અને એ લોકો જે કામ કરતા હશે, વાસણ કામ ગમતા હશે, તો એ લોકોને કુકર ફાટ્યું તો એ રિંગના હિસાબ થયું એવું કહેવા માંગે છે. એ લોકો કે જે કંઈક એ માણસો કામ કરતા છે એ લોકોને ખબર તો હોવી જોઈએ ને. અને એ લોકો અંદર કોઈ હતા નહીં, ખાલી બાળકો જ હતા. ગુજરાત વિકાસનું હરણફાળ ભરી રહ્યું છે અને તે વચ્ચે રાજ્યમાં કેટલાક વિસ્તાર એવા છે જે દાયકાઓથી વિકાસ ઝંખી રહ્યા છે. અહીં કોઈ વિકાસ પહોંચ્યો જ નથી. આ વાત છે સુરેન્દ્રનગર શહેરના ગણપતિ ફાટસર વિસ્તારની, જે 30 વર્ષથી પ્રાથમિક સુવિધાઓથી વંચિત રહ્યું છે. સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકા વિસ્તારમાં આવેલા ગણપતિ ફાટસર વિસ્તાર વિકાસથી વંચિત છે. અહીં અંદાજે 20થી વધુ સોસાયટીઝના રહીશો પ્રાથમિક સુવિધાથી વંચિત છે. 8000થી વધુ રહીશો છેલ્લા 30 વર્ષથી પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે. રસ્તા, પાણી, ભૂગર્ભ ગટર સહિતની પ્રાથમિક સુવિધા માટે છેલ્લા 2 વર્ષમાં અનેકવાર આંદોલન અને ચક્કાજામ કરવા છતાં સુવિધાઓના બદલે તંત્ર ખાલી સાંત્વના જ આપે છે. અંદાજે 25 વર્ષથી હું અહીં રહું છું, પણ રોડ, રસ્તા, લાઇટ, ગટરના નામે મીંડું કોઈ સુવિધા અહીંયા મળતી નથી. આ વિસ્તાર અંદાજે 2 કિલોમીટરમાં પથરાયેલો છે અને 10થી 12,000ની વસ્તી છે. છતાં પણ આ વિસ્તાર સામે ઓરમાયું વર્તન રાખશે અને ભેદભાવ ભરી નીતિ અપનાવતા એવું અમને લાગે છે. અમે લેખિતમાં રજૂઆત કરી, મૌખિક રજૂઆત કરી, રોડ રસ્તા બ્લોક કર્યા, પણ તોય આ બેરા તંત્રના કાને કાંઈ સંભળાતું
નથી. જો હવે અમને સુવિધા નહીં મળે તો અમે ઉગ્ર આંદોલન કરશું. એ છતાંય જો કોઈ નિર્ણય તો અમને કાયદેસર અમે કોર્ટમાં ઢસડી જઈશું. આ વિસ્તારમાં નથી પાકા રસ્તાઓ કે નથી ભૂગર્ભ ગટર વ્યવસ્થા. એટલું જ નહીં, તંત્ર દ્વારા પાણીના કનેક્શન તો આપવામાં આવ્યા છે, પણ પાણી આપવાનો કોઈ સમય નક્કી નથી. ક્યારેક 5 દિવસે તો ક્યારેક 7 દિવસે માંડ અડધો કલાક પાણી આવે તેવું રહીશોનું કહેવું છે. પહેલું પ્રથમ અમારી સમસ્યા પાણીની, કે પાણી અમારે મળતું જ નથી અમને. તો પાણી મળે તો અમે કંઈક કરી શકીએ. રાંધવામાં અમે હેરાન થઈએ, પાણી વાપરવામાં હેરાન થઈએ. તો અમારી આ જરૂરિયાત પહેલા પૂરી કરો. અડધી રાતે પાણી આપો તો અમે અડધી રાત સુધી પાણી માટે જાગીએ છીએ, તોય પાણી પૂરતું મળતું નથી. આ ઘણી રજૂઆત કરી પણ કોઈ અમારા માટે પગલાં લેવા તૈયાર નથી. અમારી ફરિયાદો કોઈ સાંભળતું જ નથી. પાકા રસ્તા અને વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થાના અભાવે ચોમાસામાં તો આ વિસ્તારમાં નરકાગાર જેવી સ્થિતિ થાય છે. સ્થાનિક ચૂંટાયેલા પાલિકાના સદસ્યો સહિતના નેતાઓ માત્ર ચૂંટણી સમયે દેખાતા હોવાનો પણ સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે. ત્યારે આગામી સમયમાં પાલિકા તંત્ર દ્વારા જો પ્રાથમિક સુવિધાઓ આપવા અંગે નક્કર પગલાં નહીં લેવાય તો સ્થાનિકોએ ન્યાય માટે કોર્ટના દરવાજા ખખડાવવાની ચીમકી ઉચ્ચારી છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ કેપિટલ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. સમાચારમાં આગળ વધીએ તો પંચમહાલમાં નીટ પરીક્ષા ષડયંત્ર સીબીઆઈ તપાસનો મામલો સામે આવ્યો છે. સીબીઆઈ દ્વારા શરૂ કરાયો છે તપાસનો ધમધમાટ. તો ચોથા દિવસે સીબીઆઈએ વાલીઓ, વિદ્યાર્થીઓ અને જય જલારામ સ્કૂલના ચેરમેન દીક્ષિત પટેલને પણ બોલાવ્યા પૂછપરછ માટે. તો સીબીઆઈ સૌની ઝીણવટભરી પૂછપરછ કરી રહ્યું છે અને ગોધરા સર્કિટ હાઉસ ખાતે સીબીઆઈ ટીમ પૂછપરછ કરી રહી છે. અમદાવાદમાં ત્યજી દેવાયેલ નવજાત બાળકને બચાવી લેવામાં આવ્યું છે અને તેને ત્યજનાર આરોપીને ઝડપી લેવામાં આવ્યા છે. એક નાગરિક અને શ્વાનની મદદથી આ કામગીરી થઈ હતી અને અમદાવાદ ગ્રામ્ય પોલીસના વિસ્તારમાં બાળકના માતા પિતાએ એક નવજાત બાળક ત્યજી દીધેલું મળ્યું હતું. શ્વેતા નામના નાગરિક અને ચેઝર નામના શ્વાનની મદદથી બાળકને બચાવવામાં આવ્યું અને પોલીસે ડોગ સ્ક્વોડની મદદથી ગુનાનો ભેદ પણ ઉકેલ્યો છે. ચેઝર ડોગે શંકાસ્પદ વ્યક્તિને શોધી કાઢ્યો હતો અને હાલ બાળકને સારવાર માટે દાખલ કરવામાં આવ્યું છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ માહિતી એક્સ પર શેર કરી છે અને કામગીરીને બિરદાવી પણ છે. આ હૃદયદ્રાવક ઘટનાની વાત કરીએ તો એક નવજાત બાળકને તેના માતા પિતાએ રસ્તા પર ત્યજી દીધું હતું. આ શિશુ ખુલ્લામાં પડ્યું હતું અને તેની આસપાસ શ્વાન વસી રહ્યા હતા. ત્યારે રાહદારી શ્વેતાએ આ જોયું હતું અને દરમિયાનગીરી કરીને નવજાતને બચાવીને ખાનગી હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. તેણે પોલીસને પણ જાણ કરી હતી. અમદાવાદ ગ્રામ્ય પોલીસે ઘટનાસ્થળને કોર્ડન કરી તપાસ કરતા એક દુપટ્ટો મળી આવ્યો હતો. બાદમાં ડોગ સ્ક્વોડને બોલાવવામાં આવ્યું અને જેમાં ચેઝર નામના શ્વાને શંકાસ્પદને શોધી કાઢ્યા હતા. રાજસ્થાનની એક અપરિણીત મહિલા ગર્ભાસ્થાને કારણે છુપાવવા માંગતી હતી. દાહોદ નગરપાલિકાના પ્રમુખને ધમકી આપવામાં આવી છે અને પાલિકાના પ્રમુખ નીરજ ગોપી દેસાઈને ધમકી આપવામાં આવી છે. પ્રમુખની ચેમ્બરમાં તેમજ કમલમ કાર્યાલય ખાતે ધમકી આપવામાં આવી. પાલિકાના બીજેપીના નેતા દીપેશ લાલપુરવાળાએ ધમકી આપીની અરજી પણ કરવામાં આવી છે અને છેલ્લા 1 મહિનાથી પ્રમુખને હટાવવા માટે કેટલાક સદસ્યો વિરોધમાં ઉતર્યા છે. બીજેપી શાસિત પાલિકામાં બીજેપીના જ સદસ્યો વચ્ચે જૂથવાદ સામે આવ્યો છે. પ્રમુખ નીરજ ગોપી દેસાઈએ લેખિતમાં એસપીને અરજી કરી છે. કાઉન્સિલર મિત્રએ એક વખત દાહોદ નગરપાલિકાની ચેમ્બરમાં અને બીજી વખત દાહોદ ભારતીય જનતા પાર્ટીના મધ્યસ્થ કાર્યાલય જે છાપરી મુકામે આવે છે કમલમ કાર્યાલય ખાતે મારી સાથે બહુ જ મિસબિહેવ કર્યું હતું, જેની વ્યાખ્યા હું નથી કરી શકતો. પણ મિત્ર એટલું ચોક્કસ કહીશ કે એવી ઘણી બધી ધાક ધમકીઓ આ બધી બાબત હતી. એ બાબતમાં મેં મારા સ્વરક્ષણ, મારા સ્વબચાવ માટે દાહોદ પોલીસ સ્ટેશનમાં મેં એક અરજી કરી છે અને અરજી કર્યા પછી હું એવું માનું છું કે કાયદો કાયદાનું કામ કરશે. ભાવનગર સિહોરના બીજેપીના પૂર્વ કોર્પોરેટર રજાક સોલંકી પર જીવલેણ હુમલો થયો. તો લીલાપીર વિસ્તારમાં ઝઘડો થતા રજાક સોલંકી પર તલવાર વડે હુમલો કરવામાં આવ્યો. રજાક સોલંકીને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા. બનાવને લઈ મુસ્લિમ સમાજના લોકો હોસ્પિટલ પહોંચ્યા અને હાલ સિહોર પોલીસ ઘટનાસ્થળે પહોંચી ફરિયાદ લેવાની કાર્યવાહી હાથ ધરી છે.
સીઆરપીએફના એએસઆઈને કચડનાર આરોપી હવે પોલીસના સકંજામાં છે. અમદાવાદના ખોખરામાં ડમ્પર ચાલકે ટક્કર મારી હતી. એક્ટિવા પર જઈ રહેલા એએસઆઈને ડમ્પર ચાલકે ટક્કર મારી હતી. અકસ્માતમાં સીઆરપીએફના એએસઆઈ સત્યેન્દ્ર ચૌધરીનું મોત નીપજ્યું હતું. તો આરોપી ડમ્પર ચાલક સુરેશ પટેલને પોલીસે ઝડપી પાડ્યો છે. સુરત સિટી બસમાં ધારાસભ્યનો પુત્ર હોવાનું કહી દાદાગીરી કરનાર શખ્સનો વિડીયો વાયરલ થયો છે. ચાલુ બસમાં મુસાફર કંડક્ટરનો કોલર પકડી દાદાગીરી કરે છે અને જ્યારે કંડક્ટર સવાલ કરે છે કે કેમ મારો કોલર પકડ્યો તો કહેવા લાગ્યો કે હું ધારાસભ્યનો પુત્ર છું, તારે જ્યાં ફરિયાદ કરવી હોય ત્યાં કરી દે. એટલું જ નહીં પણ પોતાની બેગમાંથી રૂપિયાના બંડલ કાઢી કંડક્ટર સામે રોફ જમાવવા લાગે છે. મહત્વનું છે કે કંડક્ટર અન્ય મુસાફરોની ટિકિટ લેવા દરવાજા પાસે ઊભો હતો ત્યારે આ શખ્સ બસમાં ચડે છે અને ધારાસભ્યનો પુત્ર હોવાનું કહી દાદાગીરી કરે છે. જો કે દાદાગીરી કરનાર શખ્સ ધારાસભ્યનો પુત્ર હોવાનું કહી કંડક્ટરને મોબાઈલમાં તેના પિતાનો ફોટો બતાવે છે, પરંતુ આ ફોટો પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના સભ્યનો હોવાનું સામે આવ્યું છે, જેથી પરેશ પટેલે સમગ્ર મામલે કહ્યું છે કે આવો મારો કોઈ પુત્ર જ નથી. હમણાં વાયરલ થયો છે, જેની સાથે મારે કોઈ પણ પ્રકારના સંબંધો નથી. આ વ્યક્તિને ઓળખતો પણ નથી અને એના ઉપર મેચ BRTSની અંદર હંસા ટ્રાવેલ્સની જે બસ છે એ 402 કે 203 નંબરની બસની અંદર આ વાયરલ થયેલો વિડીયો મારી પાસે આવ્યો છે. આની સાથે અમારે કોઈ લેવા દેવા નથી. એમની પર કાયદેસર કાર્યવાહી કરવા માટે મેં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પણ જાણ કરી દીધી છે. સુરતમાં ક્રૂર પિતાની કરતૂત કેમેરામાં કેદ થઈ છે અને બે નાના બાળકોને માર મારતો કેમેરામાં કેદ થયો છે. સિવિલ હોસ્પિટલ બહારની આ ઘટના સામે આવી છે. પત્ની અને નાની બાળકીને ક્રૂરતાપૂર્વક માર મારવામાં આવ્યો. સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીની સામે એક પિતાની ક્રૂરતા સામે આવી છે. પત્ની સહિત અન્ય એક મહિલા સાથે યુવક સારવાર માટે આવ્યો હતો. માર માર્યાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. કયા કારણોસર આવી રીતે ક્રૂરતાપૂર્વક માર માર્યો તે હજુ સામે આવ્યું નથી. વિડીયો વાયરલ થતાં લોકોએ રોષ વ્યક્ત કરી આવા ક્રૂર પિતા સામે કાર્યવાહીની માંગ કરી છે. સંસ્કારી નગરીમાં ખાખી પર દાગ લાગ્યો છે. મહિલા પાસેથી માંજલપુર પીએસઆઈએ ₹1.55 લાખ પડાવ્યા છે. પીએસઆઈ ચુડાસમાએ ફરિયાદી પાસે રૂપિયા માંગ્યાનો દાવો કરવામાં આવ્યો છે. આરોપીને પકડવા પીએસઆઈ ચુડાસમાએ રૂપિયા પડાવ્યાનો આરોપ લાગ્યો છે. તો કલકત્તાથી આરોપીને ફ્લાઇટમાં લાવવા રૂપિયા માંગ્યા હતા. મહિલાએ એસીબી અને પોલીસ કમિશનરને લેખિતમાં રજૂઆત કરી છે. લેખિત ફરિયાદ બાદ પોલીસે તપાસના આદેશ આપ્યા છે. પીએસઆઈને રૂપિયા આપવા ફરિયાદી મહિલાએ વકીલના ખાતામાં ટ્રાન્સફર કર્યા અને માંજલપુર પોલીસ મથકમાં મહિલાએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ. નમસ્કાર.